નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ। આજે આપણે જોઈએ રુદ્રાક્ષ વિશેની એક મહત્વની અને થોડી સામાન્ય એવી માહિતી। શિવપુરાણનો એક શ્લોક છે કે સર્વાશ્રમાણામ વર્ણાનામ સ્ત્રી રુદ્રાણામ શિવાગ્નયા ધાર્યાહ સદેવ રુદ્રાક્ષા રુદ્રરૂપ સમાહિતા। એટલે કે શિવની આજ્ઞાથી સર્વવર્ણના લોકો, સ્ત્રી, શૂદ્રો બધાએ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, ખાસ શિવની આજ્ઞાથી કે રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર સમગ્ર વર્ણોને છે। જેમાં રુદ્રાક્ષનું આપણે સામાન્ય ઉત્પત્તિથી જોઈએ તો કે રુદ્રાક્ષના વૃક્ષો કે ઝાડ ખૂબ મોટા એટલે કે ઉમરાના ઝાડ જેવા હોય છે। તેને પાકવામાં 15 થી 20 વર્ષ જેવો સમયગાળો લાગે છે। આ રુદ્રાક્ષનું ફળ એને રુદ્રાક્ષ કહેવામાં આવે છે। તેનું કવચ આપણે જોઈએ તો અખરોટ જેવું, આંબળા જેવું રુદ્રાક્ષ લાગે છે, જેને ઉખેડો ત્યારે અંદરથી રુદ્રાક્ષ જોવા મળે છે। એ ઉપરથી નીચે સુધીની એક સપાટી કટ દેખાય છે, જે ઉપરથી નીચે સુધી ફેલાયેલી હોય તે તેના મુખ દર્શાવે છે। એ તેના મુખના આધારે નક્કી કરવામાં આવે છે કે તે કેટલા મુખી રુદ્રાક્ષ છે। એમ કહેવામાં આવે છે કે રુદ્રાક્ષમાં 1 થી 21 અથવા 24 મુખી સુધીના હોય છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં 1 થી 14 મુખી સુધીના રુદ્રાક્ષનું પણ વર્ણન કરવામાં આવેલું છે। શાસ્ત્રો અનુસાર જોઈએ તો એ મુખ્ય 4 રંગોમાં જોવા મળે છે। રુદ્રાક્ષના લાલ રુદ્રાક્ષ, પીળો રુદ્રાક્ષ, કાળો રુદ્રાક્ષ અને સફેદ રુદ્રાક્ષ। આમ ઉચ્ચ ગુણવત્તાવાળા રુદ્રાક્ષ ખાસ કરીને નેપાળ અને મલેશિયા જેવા પ્રદેશોમાં જોવા મળે છે। રુદ્રાક્ષની આપણે સાચી ઓળખ જોઈએ તો રુદ્રાક્ષનો પારો એમ કહેવાય છે કે પાણીમાં નાખવાથી ડૂબી જાય છે। જો પારો બનાવટી કે લાકડાનો હશે તો તે તરતો રહેશે। રુદ્રાક્ષ ખૂબ ગરમ હોય છે। રુદ્રાક્ષને તાંબાના સિક્કા કે તાંબાની પ્લેટ વચ્ચે રાખવાથી વિદ્યુત ચુંબકી ઉત્પન્ન થાય છે, જે ગોળાકાર ગતિમાં ધીમે ધીમે ફરવા લાગે છે। રુદ્રાક્ષ પારાને મુઠ્ઠીમાં બંધ કરી અને તમે કાન પાસે હલાવો તો તેમાં એક મધુર ધ્વનિ સંભળાય છે। કુદરતી રુદ્રાક્ષમાં પારામાં કોઈ છિદ્ર હોય તો એ ખૂબ શુભ માનવામાં આવે છે। એમાં છિદ્ર હોતા નથી, ખરેખર તો પછીથી પાડવામાં આવે છે। જો કુદરતી છિદ્ર હોય તો અત્યંત શુભ માનવામાં આવે છે। તેનો ઉપયોગ આપણે રુદ્રાક્ષનો જોઈએ તો રુદ્રાક્ષનો ઉપયોગ પારાનો અથવા રુદ્રાક્ષની માળા ભગવાનને ખાસ પ્રાર્થના કરવા માટેનું એક ઉત્તમ સાધન છે। જે ગળામાં અને હાથમાં પહેરવામાં આવતી માળા અને જાપ કરવા માટેની માળા અલગ હોય છે। જેમ કે જાપ માટેની માળા ગાંઠ સુધી કે મેરુ પર્વત હોય છે એમાં ઉપર, જે 27, 54, 108 ની હોય છે, અને ગળામાં પહેરવામાં આવતી સામાન્ય માળા એક સરખી હોય છે, જેમ કે રુદ્રાક્ષની માળા, પરવાળા માળા, સ્ફટિક માળા, તુલસીની માળા। રુદ્રાક્ષની માળા સાથે સ્ફટિકની માળા સાથે પણ પહેરી શકાય, અથવા રુદ્રાક્ષની માળા ચાંદીમાં કે સોનામાં મઢીને પણ પહેરી શકાય છે। ગળામાં પહેરવાતી માળા ખાસ તો આપણે રાત્રે સૂતી વખતે ગળામાં પહેરેલી માળા અથવા રુદ્રાક્ષનો પારો સૂતી વખતે આપણા ઓશિકા કે તકિયા નીચે કાઢીને મૂકી દેવું જોઈએ। સવારે ઉઠી સ્નાનાદિ કર્મ કરી ફરી પાછો એને ઓમ નમઃ શિવાય મંત્ર પહેરી અને ધારણ કરવું જોઈએ। અને જાપ માટેની માળા છે તેને જાપ કરી ભગવાન પાસે આપણા પૂજા મંદિરમાં અથવા વેદી ઉપર મૂકી દેવી જોઈએ। કે ખાસ ધ્યાન રાખો કે જપની માળા ક્યારેય પહેરાય નહીં અને પહેરેલી માળા ક્યારેય જપમાં ઉપયોગ ન કરાય। રુદ્રાક્ષની માળા ઉપર ક્યારેય સૂર્ય કે વિષ્ણુ મંત્રનો જાપ ન કરાય, અને તુલસી માળા ઉપર ક્યારેય રુદ્ર કે શિવ મંત્રનો જાપ ન કરાય। તમે પહેલી વાર રુદ્રાક્ષનો પારો કે માળા પહેરવા માંગતા હો તો તેનું શુભ મુહૂર્ત એટલે કે શિવરાત્રી, 14 માસિક શિવરાત્રી આવશે, દર મહિનાની માસિક શિવરાત્રી અથવા સોમવારે સૂર્યોદય પહેલા સવારે ઉઠી સ્નાનાદિ કર્મ કરી રુદ્રાક્ષની માળા અથવા પારો લઈ એને શુદ્ધ ગાયના દૂધથી અથવા પંચામૃતથી સ્નાન કરી પછી પાછું હાથમાં ગંગાજળ લઈ, ત્રાંબા લોટામાં ગંગાજળ લઈ અને રુદ્રાક્ષના પારા ઉપર ધીમે ધીમે અભિષેક કરવાનો। અભિષેક ત્યારે ઓમ નમઃ શિવાય મંત્ર 11 વાર અથવા 108 વાર જપ કરવાનો। અને ખાસ સરળ રીતે જોઈએ તો
તો સરળ રીતે દૂધથી ચોખ્ખા પાણીથી નવરાવી અને પાત્રમાં રાખી અને ગંગાજળ માથે રેડતું જવાનું કે ઓમ નમઃ શિવાય બોલતો જવાનું, અથવા એનો મહામંત્ર બોલવાનો કે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્રથી અભિમંત્રિત કરી ચંદનનું લેપન કરી ચોખા ધૂપ દીપ વગેરે આપી બીલીપત્ર ચડાવી ત્યાર પછી એ હાથમાં લઈ ઓમ નમઃ શિવાય પહેરી બોલીને ત્યાર પછી તમારા ગળામાં ધારણ કરવો જોઈએ. તો ચોક્કસ તમને આ રુદ્રાક્ષનું ઉત્તમ એવું પરિણામ મળે છે. રુદ્રાક્ષનો અર્થ થાય છે રુદ્ર વત્તા અક્ષ, એટલે કે ભગવાન શિવના આંસુ એવું ગણવામાં આવે છે કે જે આપણે ભગવાનની કરુણા અને બધા જીવો પ્રત્યેના પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષનું કદ જેટલું નાનું એટલો જ તે વધુ શુભ ગણવામાં આવે છે. જો રુદ્રાક્ષની માળા પહેરવાથી ચોક્કસ આપણા શરીરમાં વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે, જે આપણા મગજના કેન્દ્રોને ઉર્જા આપે છે અને જે ઉત્તેજિત કરે છે, જે આપણા આત્મવિશ્વાસમાં પણ પરિવર્તન લાવે છે. રુદ્રાક્ષનો ઉપયોગ ખાસ કરીને આપણા મન, શરીર અને મગજ ઉપર આપણને ચમત્કારિક અસરો દેખાડે છે, તેમજ અશુભ ગ્રહોને પણ શાંત કરવા માટે મદદ કરે છે. ખાસ કરીને મોટા રુદ્રાક્ષનો ઉપયોગ છે એ ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે. રોગના નિવારણ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. રુદ્રાક્ષ 4 રંગો જોઈએ તો લાલ, સફેદ, પીળો અને કાળો. આ 4 રુદ્રાક્ષમાં જોઈએ તો જન્મકુંડળી બાબતે જોઈએ તો કે જન્મકુંડળીમાં જેને ચંદ્ર, ગુરુ અને શુક્ર પીડિત હોય ત્યારે સફેદ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્ય, મંગળ અને કેતુ પીડિત હોય તો તેને લાલ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. બુધ અને ગુરુ પીડિત હોય તેના માટે પીળા રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. અને શનિ અને રાહુ પીડિત હોય તેના માટે કાળા રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. આમ 1 થી 9 મુખવાળા રુદ્રાક્ષ છે એ 9 ગ્રહો જેવા જ હોય છે. ત્યાર પછીના 10 થી 21 મુખવાળા રુદ્રાક્ષ છે જે બધા ઉચ્ચ દેવી શક્તિઓનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જે બધા ગ્રહોના ક્ષેત્રોને પાર કરી તેઓ સ્વર્ગ અને માણસની પ્રાથમિક વૃત્તિઓને નિયંત્રિત કરે છે. રુદ્રાક્ષ જોઈએ તો સ્વભાવે ગરમ હોય છે. તે આપણા શરીરની અંદર કે શરીરની આસપાસ થર્મોડાયનેમિક એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પંદનોનું નિયમન કરે છે. તે આપણને માનસિક શાંતિ આપે છે, તેમજ આપણા શરીરમાંથી જે વધારાની ગરમી છે તેને દૂર કરે છે. રુદ્રાક્ષની માળા કે પારો પહેરવાથી આપણા શરીરમાં લોહી અને હૃદય સંબંધિત રોગોને નિયંત્રિત કરી શકાય છે. આવા રુદ્રાક્ષના ઘણા ફાયદાઓ છે. જો એક મોટો એવું કહેવામાં આવ્યું છે કે એક મોટો રુદ્રાક્ષ લઈ અને થોડો પાણીમાં ઘસી એની પેસ્ટ કોઈ ઝેરી ઘા પર લગાવવામાં આવે તો તે ઘા પણ ઝડપથી રૂજાઈ જાય છે, એની કોઈ આડ અસર પણ થતી નથી. તે ખાસ કરીને કુંડલીની શક્તિ જાગૃત કરવામાં પણ મદદ કરે છે. રુદ્રાક્ષ ધારણ કરનાર સ્ત્રીને જલ્દી સંતાન પ્રાપ્તિ પણ થઈ જાય છે. રુદ્રાક્ષ ધારણ કરનારને આધ્યાત્મિક પ્રાપ્તિમાં પણ સારો એવો અને ખૂબ ફાયદો થાય છે. તો આ તે રુદ્રાક્ષ વિશેની સામાન્ય જાણકારી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 1 થી 14 મુખી રુદ્રાક્ષની માહિતી આપશું. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.